કિંમત મેળવવા માટે સમીકરણમાં જોઈએ કે I ઇઝ ઇક્વલ ટુ h/4π² ન્યુ છે ઇઝ ઇક્વલ ટુ આ જે એચની કિંમત આપી તે મૂકી, અહીંયા જે આપણી પાસે કિંમત હતી 4π² ની કિંમત પાઈ અને ન્યૂની કિંમત ન્યૂ જે હતી તે મૂકી દીધી. એના પરથી આપણી પાસે જે જવાબ આવ્યો એ જવાબમાં I બરાબર 0.2641 × 10⁻45 કિલોગ્રામ મીટર સ્ક્વેર આવે છે. હવે આ કિંમત આપણી આઈની છે. આપણી પાસે સમીકરણ છે R ઇઝ ઇક્વલ ટુ I/મ્યુ. હવે આમાં મારી પાસે મ્યુની કિંમત આપેલી છે, આઈની કિંમત મેં શોધી કાઢી અને એ બંને કિંમત આપણે મૂકી દઈએ તો સિમ્પલ કેલ્ક્યુલેશનથી તમે આ કિંમત મેળવી શકો અને જે કિંમત આપણને મળશે આરની એ મળે છે 0.128 × 10⁻9 મીટર અને ઇઝ ઇક્વલ ટુ 1.28 × 10⁻10 મીટર. મીટર અને એંગસ્ટ્રોમ વચ્ચેનું રિલેશન તમે જાણો છો કે 1.28 × 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ 1.28 એંગસ્ટ્રોમ. આ થઈ આપણી થિયોરેટિકલ વેલ્યુ. પ્રેક્ટિકલ વેલ્યુ જો તમે જોશો તો પ્રેક્ટિકલ વેલ્યુ છે HCl માટે 1.275 એંગસ્ટ્રોમ. મિત્રો, આ પ્રેક્ટિકલ વેલ્યુ અહીંયા આપણે મૂકવાનું કારણ ફક્ત એટલું જ છે કે થિયોરેટિકલી આપણે જે વેલ્યુ મેળવી અને પ્રેક્ટિકલ વેલ્યુ જે આપણને મળે છે એ બે વચ્ચે 0.05 અથવા 0.05 જેટલું જ ડિફરન્સ, એટલે બહુ નહિવત ડિફરન્સ છે. એટલે આપણે કહી શકીએ કે આપણી જે થિયરી આપણે લીધી સ્થિર ઘૂર્ણન પ્રણાલી માટે એના પરથી આપણે પ્રેક્ટિકલી વર્ણપટ ક્યાં મળશે એ પણ માહિતી મેળવી શકીએ છીએ અને અણુની બંધ લંબાઈ પણ ગણી શકીએ છીએ. મિત્રો, આપણે જ્યારે આ વર્ણપટની સમજૂતી લીધી અથવા તો આપણે જ્યારે રિજિડ રોટેટરની સમજૂતી લીધી એ વખતે તમે જોયું કે મેં તમને એક શબ્દ આપ્યો અને એ હતો કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે કે એંગ્યુલર મોમેન્ટમ ઓપરેટર. તો એ એંગ્યુલર મોમેન્ટમ ઓપરેટરમાં પણ જુદા જુદા ઘટકો છે. તો એ ઘટકો વચ્ચેનું રિલેશનશિપ અને એંગ્યુલર મોમેન્ટમ ઓપરેટર વિશેની સમજૂતી મારા કલીગ ડૉક્ટર જ્વલંતભાઈ વોરા સાહેબ આપણને આપશે. વિદ્યાર્થી મિત્રો, કોમ્યુટેટર રિલેશનશિપ કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે. ખાસ કરીને આપણને જે ખબર છે, આપણે મિત્રો FIBSCમાં શીખી ગયેલા છીએ કે પોઝિશન અને મોમેન્ટમ બંનેની ચોકસાઈથી એક સાથે ગણતરી કરવી શક્ય નથી. એટલે કે જો આપણે મેથેમેટિકલ એના એક્સપ્રેશનમાં જઈએ તો આપણે કહી શકીએ કે કોમ્યુટેટર X and P will not become equal to 0. એટલે આપણે કેમેસ્ટ્રીની ભાષામાં કહીએ તો આ બહુ અગત્યની બાબત છે કે કોણીય વેગમાન જે આપણે છે L², એમાં પણ આપણે આ રિલેશનશિપનો ઉપયોગ કરી અને ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી શકીએ. દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ કે કોમ્યુટેટર Lx Ly it will not become equal to 0, that will become equal to IH cross LZ. મિત્રો, આપણને ખબર છે કે H ક્રોસ બરાબર H/2π છે. હવે Lxનું મૂલ્ય ખૂબ જાણીતું છે. મિત્રો, Lxનું મૂલ્ય આપણને ખબર છે કે H/2πi y del/del x માઇનસ z del/del y. મિત્રો, આ એક ઓર્ડર બહુ જાણીતો છે કે x ફોલોડ બાય y ફોલોડ બાય z, yz માઇનસ zy, એટલે કે y del/del z માઇનસ z del/del y. એ જ રીતે Ly that will become equal to H/2πi z y followed by z, z followed by x. So Ly will be H/2πi z del/del x. અહીંયા zx છે તો અહીંયા xz બનશે. So that will become equal to z del/del x minus x del/del z. તો આપણને ખબર છે કે કોમ્યુટેટર Lx Ly that will become equal to, દાખલા તરીકે કોમ્યુટેટર AB હોય તો that will become equal to AB minus BA. એ જ રીતે કોમ્યુટેટર Lx Ly હોય તો Lx Ly minus Ly Lx. હવે ઇન્ડિવિજ્યુઅલી મિત્રો આપણે જો આ મૂલ્ય મૂકીએ એટલે કે Lx ઇન્ટુ Ly ફર્સ્ટ સ્ટેપનો આપણે ઉપયોગ કરીએ તો
એલએક્સનું મૂલ્ય અહીંયા મૂકીએ એચ અપોન 2πi વાય ડેલ બાય ડેલ ઝેડ માઇનસ ઝેડ ડેલ બાય ડેલ વાય. એ જ રીતે એલ વાયનું મૂલ્ય આપણે આજે લખેલું છે એ આપણે મૂકીએ એચ અપોન 2πi ઝેડ ડેલ બાય ડેલ એક્સ માઇનસ એક્સ ડેલ બાય ડેલ ઝેડ. આ મૂલ્યો આપણે મૂક્યા. હવે એચ અપોન 2πi 2 ટાઈમ્સ છે એટલે કે એચ અપોન 2πનો સ્ક્વેર અને 1 upon I નો સ્ક્વેર 1 upon I સ્ક્વેર વી નો દેટ ઇટ ઇઝ ઇક્વલ ટુ -1. સો અહીંયા માઇનસ નિશાની આવશે અને એચ અપોન 2π એટલે આપણે એચ ક્રોસ મૂકીએ છીએ. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ માઇનસ એચ ક્રોસ સ્ક્વેર. હવે આપણે આ બંને પદોનો ગુણાકાર કરવાનો છે. ઇટ ઇઝ સિમ્પલ લાઇક a માઇનસ બી ઇન્ટુ સી માઇનસ ડી. તો y ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ અને પછી આ બંને પદોનો વારાફરતી ગુણાકાર z ડેલ બાય ડેલ એક્સ અને y ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ અને x અને ડેલ બાય ડેલ ઝેડ. પછી આ બીજું સ્ટેપ લઈએ માઇનસ ઝેડ ડેલ બાય ડેલ વાય અને પહેલાં અને બીજા સ્ટેપ સાથે વારાફરતી ગુણાકાર અને નિશાનીઓ આ માઇનસ અને પ્લસ છે તો માઇનસ રહેશે અને માઇનસ છે તો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ પ્લસ. હવે ફરી પાછો આપણે જે મેથેમેટિક્સનો ઉપયોગ કરીશું કે ડેલ બાય ડેલ એક્સ ઓફ એ ઇન્ટુ બી છે તો પહેલાં એ કોન્સ્ટન્ટ રહે ડેલ બાય ડેલ એક્સ ઓફ બી પ્લસ બી કોન્સ્ટન્ટ રહે ડેલ બાય ડેલ એક્સ ઓફ એ. એ જ રીતે આપણે વાય અહીંયા રાખીએ અને ડેલ બાય ડેલ ઝેડ ઓફ એ ઇન્ટુ બી છે પહેલાં ઝેડ કોન્સ્ટન્ટ ડેલ બાય ડેલ ઝેડ ઓફ ડેલ બાય ડેલ એક્સ પ્લસ બીને કોન્સ્ટન્ટ રાખીએ એટલે કે ડેલ બાય ડેલ એક્સને કોન્સ્ટન્ટ રાખીએ ડેલ બાય ડેલ ઝેડ ઓફ વાય ડેલ બાય ડેલ ઝેડ ઓફ ઝેડ માઇનસ વાય કોમન રાખીએ ડેલ બાય ડેલ ઝેડ ઓફ એ ઇન્ટુ બી રાખીએ તો એક્સ કોન્સ્ટન્ટ ડેલ બાય ડેલ ઝેડ ઓફ ડેલ બાય ડેલ ઝેડ એટલે કે ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ આપણે ડેલ બાય ડેલ ઝેડ કોન્સ્ટન્ટ રાખીએ તો ડેલ બાય ડેલ ઝેડ ઓફ એક્સ. હવે મિત્રો આપણને ખબર છે કે આવા પદોમાં કે જ્યાં ડિફરન્શિએશન ઝેડની સાપેક્ષમાં હોય અને અહીંયા ઝેડ વિધેય તરીકે ઝેડ ન હોય તો આવા પદનું મૂલ્ય હંમેશા શૂન્ય થતું હોય છે. એવી જ રીતે ડેલ બાય ડેલ ઝેડ અપોન ડેલ બાય ડેલ ઝેડ ઓફ ઝેડ દેટ ઓલ્સો વિલ બીકમ ઇક્વલ ટુ 1. પછીનું સ્ટેપ છે આ સ્ટેપમાં ઝેડ કોમન પછી અહીંયા ઝેડ કોમન ડેલ બાય ડેલ વાય ઓફ ડેલ બાય ડેલ એક્સ પ્લસ ડેલ બાય ડેલ એક્સ કોન્સ્ટન્ટ અને ડેલ બાય ડેલ વાય ઓફ ઝેડ થશે. લાસ્ટ સ્ટેપમાં ઝેડ કોમન પછી એક્સ કોમન ડેલ બાય ડેલ વાય ઓફ ડેલ બાય ડેલ ઝેડ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કોન્સ્ટન્ટ અને ડેલ બાય ડેલ વાય ઓફ એક્સ. હવે આ પદ પણ શૂન્ય થશે એટલે કે આ બધા પદો કે જ્યાં વેરિયેબલ જુદો છે અને વિધેય જુદું છે તો એવા બધા પદો અલ્ટિમેટલી 0 થઈ જશે અને આ પદમાં મૂલ્ય 1 થશે. તો આ ઇક્વેશનને આપણે આ રીતે લખી શકાય માઇનસ એચ ક્રોસનો સ્ક્વેર વાય ઝેડ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ બાય ડેલ એક્સ માઇનસ એક્સ વાય ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર ડેલ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ પ્લસ ઝેડ એક્સ ડેલ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ. હવે આપણે મિત્રો એલએક્સ અને એલવાયનું જે આ મૂલ્ય તારવ્યું અહીંયા માઇનસ નિશાની છે એટલે આપણે જો માઇનસ નિશાનીને દૂર કરવી હોય તો અંદરના બધા પદોની નિશાનીઓ આપણે સિમ્પલી બદલી શકાય કે અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ છે માઇનસ કરી પછી માઇનસ છે તો પ્લસ નિશાની એવી રીતે બધી નિશાનીઓ આપણે અંદર બદલી કાઢી છે એટલે કે માઇનસ નિશાની આપણે અંદર ઇન્ટ્રોડ્યુસ કરી છે. હવે કોમ્યુટેટર એલએક્સ એલવાય બરાબર જોયું હતું કે આપણે એલએક્સ એલવાય માઇનસ એલવાય એલએક્સ. તો હવે આપણે બીજા પદમાં એલવાય એલએક્સનું મૂલ્ય લખીશું. એલવાય બરાબર એચ અપોન 2πi વાય ફોલોડ બાય ઝેડ ફોલોડ બાય એક્સ. સો ઝેડ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ માઇનસ ઝેડ એક્સ છે તો અહીંયા એક્સ ઝેડ થશે એક્સ ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ. એવી રીતે એલએક્સનું મૂલ્ય અહીંયા આપણે મૂક્યું. ફરીથી માઇનસ એચ ક્રોસનો સ્ક્વેર આવી જશે અને એ માઇનસ બી ઇન્ટુ સી માઇનસ ડી થશે. તો એ પદો આપણે મૂકીએ તો ઝેડ ડેલ બાય ડેલ એક્સ અને પછી આ પદ આવશે ફરીથી ઝેડ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ અને માઇનસ ઝેડ ડેલ બાય ડેલ વાય આવશે. ત્રીજા પદમાં માઇનસ એક્સ ડેલ બાય ડેલ ઝેડ આવશે અને પહેલું પદ અહીંયાનું આવશે વાય ડેલ બાય ડેલ ઝેડ અને માઇનસ એક્સ ડેલ બાય ડેલ ઝેડ અને છેલ્લું પદ અહીંયા આવશે અને નિશાનીઓ માઇનસ ઇન્ટુ માઇનસ દેટ વિલ બીકમ ઇક્વલ ટુ પ્લસ.
ફરી પાછું ડેલ બાય ડેલ એક્સ ઓફ એ ઇન્ટુ બીની રીતે આપણે કરીએ તો માઇનસ એચ ક્રોસ સ્ક્વેર ઝેડ કોમન રહેશે અહીંયા, પહેલાં વાય કોમન ડેલ બાય ડેલ એક્સ ઓફ ડેલ બાય ડેલ ઝેડ, પછી અહીંયા ડેલ બાય ડેલ ઝેડને કોમન રાખીએ, ડેલ બાય ડેલ એક્સ ઓફ વાય, અગેઇન ધીસ પાર્ટ વિલ બીકમ ઇક્વલ ટુ 0 કારણ કે અહીંયા ડિફરન્શિએશન ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, અહીંયા વિધેયમાં એક્સ નથી એટલે એટલા માટે આ કોન્સ્ટન્ટ થશે અને કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન શૂન્ય થઈ જશે. એ જ રીતે આપણે કરતા જઈએ તો આ પદ શૂન્ય થશે, અહીંયા ડેલ ઝેડ અપોન ડેલ એક્સ દેટ ઓલ્સો વિલ બીકમ ઇક્વલ ટુ 0, ડેલ વાય અપોન ડેલ ઝેડ દેટ વિલ બીકમ ઇક્વલ ટુ 0, ડેલ ઝેડ અપોન ડેલ ઝેડ વિલ બીકમ ઇક્વલ ટુ 1. એટલે કે મિત્રો આપણે આ પદને આ શૂન્ય અને 1 બંને નો ઉપયોગ કરીને લખી શકીએ માઇનસ એચ ક્રોસનો સ્ક્વેર ઝેડ વાય ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ ડેલ બાય ડેલ વાય માઇનસ ઝેડ સ્ક્વેર ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ બાય ડેલ વાય માઇનસ એક્સ વાય ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ એક્સ ઝેડ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ ડેલ બાય ડેલ વાય પ્લસ એક્સ ઇન્ટુ ડેલ બાય ડેલ વાય. મિત્રો હવે આપણે એલ એક્સ એલ વાય અને એલ વાય એલ એક્સ આ બંને પદને એક સાથે સરખાવી અને બાદબાકી કરવાની છે, એલ એક્સ એલ વાય માઇનસ એલ વાય એલ એક્સ. તો હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે એલ વાય એલ એક્સનું મૂલ્ય આપણે માઇનસ નિશાનીને ફરી પાછી અંદર લઈ જઈએ તો આ રીતે એલ વાય ઇન્ટુ એલ એક્સનું મૂલ્ય થશે. હવે એલ વાય એલ એક્સ માઇનસ એલ વાય એલ એક્સ એટલે કે ફરી આપણે એક વખત નિશાની બદલી કાઢીએ. આ એલ એક્સ ઇન્ટુ એલ વાયનું મૂલ્ય આટલું છે અને એલ વાય ઇન્ટુ એલ એક્સનું મૂલ્ય નિશાની બદલ્યા પછી કારણ કે આ નિશાની પાછી માઇનસની નિશાની છે એટલે ફરી પાછા આપણે એમની નિશાની બદલી કાઢીએ તો અહીંયા જે કેન્સલ આઉટ થશે માઇનસ અને પ્લસ વાય ઝેડ ઝેડ વાય ડેલ બાય ડેલ ઝેડ ડેલ બાય ડેલ એક્સ, તો આ એ જ પદ છે, પ્લસ અને માઇનસ નિશાની છે સો દે વિલ કેન્સલ આઉટ વિથ ઈચ અધર. વાય ડેલ બાય ડેલ એક્સ અહીંયા નથી એટલા માટે મૂલ્ય એઝ ઇટ ઇઝ રહેશે, એક્સ વાય પ્લસ નિશાની ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર અને અહીંયા આપણી પાસે એક્સ વાય માઇનસ નિશાની છે પ્લસ નિશાની માઇનસ નિશાની ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર, સો માઇનસ અને પ્લસ દે વિલ કેન્સલ આઉટ ઈચ અધર, પ્લસ ઝેડ સ્ક્વેર ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ એક્સ માઇનસ ઝેડ સ્ક્વેર નિશાનીઓ વિરુદ્ધ ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય અને માઇનસ ઝેડ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ ઝેડ એક્સ છે તો અહીંયા એક્સ ઝેડ માઇનસ અને પ્લસ નિશાની ઝેડ અને વાય અને ઝેડ, સો દે વિલ ઓલ્સો કેન્સલ આઉટ ઈચ અધર. એટલે બાકી રહેલું જે પદ છે માઇનસ વાય ડેલ બાય ડેલ એક્સ અને પ્લસ એક્સ ડેલ બાય ડેલ વાય માઇનસ વાય ડેલ બાય ડેલ એક્સ પ્લસ એક્સ ડેલ બાય ડેલ વાય. હવે એચ ક્રોસનો સ્ક્વેર બહાર છે આપણી પાસે તો એને બે ભાગમાં વહેંચીએ, પ્લસની નિશાનીને આગળ લઈ જઈએ, એચ ક્રોસ ઇન્ટુ એચ ક્રોસ એક્સ ડેલ બાય ડેલ વાય માઇનસ વાય ડેલ બાય ડેલ એક્સ. હવે આઈ વડે ગુણાકાર કરીએ અને આઈ વડે ડિવાઈડ કરીએ સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ ઇન્ટુ એચ ક્રોસ અપોન આઈ એટલે કે એચ અપોન 2 આઈ એક્સ ડેલ બાય ડેલ વાય માઇનસ વાય ડેલ બાય ડેલ ઝેડ. મિત્રો આપણને ખબર છે કે એચ અપોન 2 આઈ x del by del y minus y del by del x that will become equal to Lz. So commutator Lx Ly that will become equal to IH cross Lz. મિત્રો આના ઉપરથી આપણે કહી શકીએ કે કોમ્યુટેટર Lx અને Ly does not become equal to 0 અર્થાત બંને એક સાથે આપણે ચોકસાઈથી એનું માપન ન કરી શકીએ. જે આપણે વાત કરી હતી કે પોઝિશન બહુ જાણીતી વસ્તુ છે કે પોઝિશન અને મોમેન્ટમ બંને ચોકસાઈથી એક સાથે ન માપી શકાય. એવી જ રીતે આ કોમ્યુટેટર છે એલએક્સ એલવાય એ બંનેનું મૂલ્ય આપણે એંગ્યુલર મોમેન્ટમ હોય એક્સ ડિરેક્શનમાં અને વાય ડિરેક્શનમાં તો એ ક્યારેય આપણે ચોકસાઈથી એક સાથે માપી ન શકીએ. જો એકનું મૂલ્ય આપણે ચોકસાઈથી માપન કરીએ તો બીજાનું મૂલ્ય આપણને સાચું પ્રાપ્ત થતું નથી. હવે એ જ રીતે આપણે કહી શકીએ કે કોમ્યુટેટર એલ વાય એલ ઝેડ વિલ નોટ બીકમ ઇક્વલ ટુ 0 અર્થાત કે એલ વાય અને એલ ઝેડનું ચોકસાઈથી એક સાથે માપન શક્ય નથી કારણ કે એનું કોમ્યુટેટરનું મૂલ્ય શૂન્ય થતું નથી. દેટ વિલ અગેન બીકમ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ એલ એક્સ. So similarly commutator LZ LX will become equal to IH cross LY.
અર્થાત આપણે કન્ક્લુડિંગ કરી શકીએ કે LX LY LZના મૂલ્યો કોઈ પણ બે મૂલ્યોનું ચોકસાઈથી એકસાથે માપન શક્ય નથી. હવે કોમ્યુટેટર ઓપરેટર છે એનો આપણે LX LY કરતાં કોમ્યુટેટર L² મૂલ્ય આપણે થી વધારે પરિચિત છીએ અને એલનું મૂલ્ય આપણને ખબર છે કે LX² પ્લસ LY² પ્લસ LZ² રેઝ ટુ 1/2 અર્થાત કે L² જો આપણે 1/2 ને દૂર કરીએ તો L² વિલ બીકમ ઇક્વલ ટુ LX² પ્લસ LY² પ્લસ LZ². હવે મિત્રો એંગ્યુલર મોમેન્ટમ તરીકે આપણે L² મૂલ્ય L² ઉપયોગ વધારે કરીએ છીએ એટલે કે L² આ LX LY અને LZ સાથેની રિલેશનશિપ આપણે જોઈએ તો લેટ અસ સી ધેટ કોમ્યુટેટર L² LZ commute or not. તો L² LZ commutator L² LZ again it will become equal to AB minus BA, so A L² LZ minus L² LZ minus LZ L². L² નું મૂલ્ય મિત્રો આપણને ખબર છે કે LX² પ્લસ LY² પ્લસ LZ² છે ઇન્ટુ LZ માઇનસ LZ મૂક્યો, L² નું ફરી પાછું આપણે મૂલ્ય મૂક્યું. હવે આપણે બ્રેકેટને દૂર કરીએ તો LX² ઇન્ટુ LZ પ્લસ LY² ઇન્ટુ LZ પ્લસ LZ² LZ માઇનસ LZ LX² માઇનસ LZ LY² માઇનસ LZ LZ². હવે આપણે જુદા જુદા પદોને કે જે સમાન લાયકાત ધરાવે છે એને ભેગા કરીએ. LX² LZ માઇનસ LZ LX² એને ભેગું કર્યું, LY² LZ માઇનસ LZ LY² ને આપણે ભેગું કર્યું અને LZ² LZ માઇનસ LZ LZ² ને આપણે ભેગું કર્યું, LZ² જોઈએ. હવે આ બધા પદો ઇન્ડિવિજ્યુઅલી આપણે ફરી પાછા કોમ્યુટેટર રિલેશનશિપ બતાવે છે કે LX² LZ માઇનસ LZ LX², સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ કોમ્યુટેટર LX² LZ